જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે નવી ખુશખબર છે. જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ હેલ્પર માટેની જગ્યાઓનું નોટિફિકેશન જાહેર કરેલું છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ. તો એના જે દિવ્યાંગ અનામત કક્ષાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી ફિક્સ પગાર અન્વયે પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે, એટલે કે જે પસંદગી યાદી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે ojas.gujarat.government પર વેબસાઇટ પર જઈને એ સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB સાઇઝથી ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ અને સિગ્નેચરનું જે માપ છે 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવી, એનાથી વધારે રાખવું નહીં. અને જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને અરજીપત્રકમાં અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, જે દિવ્યાંગ ઉમેદવારો માટે આ જે છે ખાસ ભરતી છે, જેમાં ડિટેલમાં અહીં ચર્ચા કરીશું. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જે પણ તમે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો ટકાવારીમાં. જે તમારા એપ્રેન્ટિસના છે, આઈટીઆના છે, 10માના છે, જે પણ ટકાવારી છે એ ખાસ ધ્યાનથી જે છે એપ્લાય કરજો. ફોર્મ ભરો એમાં ધ્યાનથી એનું વર્ષ, કયા વર્ષે મતલબ કે તમે પાસ આઉટ કરેલું છે, આઈટીઆઈ ક્યારે કરેલું છે, એપ્રેન્ટિસ ક્યારે કર્યું છે, એ જે એનું ચોક્કસ કંઈ પણ ભૂલ ન હોવી જોઈએ. જો ભૂલ હશે તો લાસ્ટમાં ડીવી વખતે તમારી અરજી રદ થશે. ભલે તમારા 90% હશે અથવા તો તમારો પ્રથમ નંબર હશે તો પણ તમે રદ ગણાશે. એટલે તમને દરેકને સલાહ છે કે તમે ફોર્મ ભરતી વખતે તમારા ડોક્યુમેન્ટ તમારી સાથે જ રાખીને જ ભરજો. ઘણા મિત્રો એવું કરે છે કે ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટરવાળાને જે સાયબર કાફેમાં અથવા તો જે પણ એને ડાયરેક્ટ સ્કેન કરીને મૂકી દે છે ને એમને કે તમારી રીતે ભરી દો. તો એ લોકોને બિચારાઓને એટલી ખબર નથી હોતી ને એ પણ ભૂલ કરતા હોય છે. તો ખાસ તમારે પાસે બેસીને ફોર્મ ભરવાનું, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય. હમણાં જે જીએસઆરટીસી હેલ્પર 2025ની જે ભરતી હતી એમાં ઘણા મિત્રો 150થી 200 જે છે ઉમેદવારો આના લીધે રિજેક્ટ થયેલા છે. જે માર્ક્સ એમણે વધઘટ લખ્યા છે, તો એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમે જોઈ શકો છો, કક્ષાનું નામ છે હેલ્પર. ફિક્સ પગાર 5 વર્ષ માટે 21,100 અને જગ્યાઓ કુલ 297 જગ્યાઓ છે. તો ખાસ આપણે આ ડેટ ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 13/2/2026થી 12/3/2026. આ ખાસ તારીખ છે ફોર્મ ભરવાની. તો આ નોટ કરી લેજો, 13/2/2026થી 12/3/2026. લગભગ 1 મહિનો ચાલશે ફોર્મ ભરવાનું. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ જે ફી ભરવાનો સમયગાળો 13/2/2026થી 14/3/2026. આ પણ ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીશું કે જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે સંખ્યાઓ મુજબ અહીં જે તમે જોઈ શકો છો, એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી, ડી અને ઈ કેટેગરી, બરાબર. તો એમાં જે એ કેટેગરીમાં 131 છે, બી કેટેગરીમાં જે 62 જગ્યાઓ છે, સી કેટેગરીમાં 35 જગ્યાઓ છે, ડી અને ઈ એમાં 69 જગ્યાઓ છે, બરાબર. તો જે પ્રમાણે દિવ્યાંગતાની કેટેગરી છે એ, બી, સી, ડી અને ઈ, તો એ પ્રમાણે અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. એ પ્રમાણે તમારું મતલબ કે જે છે ભરતી, મતલબ કે એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો, તમારી જે જગ્યાઓ આપેલી છે એ પ્રમાણે. હવે અહીં તમે જોઈ શકો છો જે આપણે અહીં જે ખાસ જે છે ભરતી માટેનું, તો અહીં જે છે ઓનલાઈન જે તમે ઓનલાઈન અરજી કરો છો તો એ ભર્યા બાદ એની પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જ્યારે નિગમ દ્વારા અરજીપત્ર રજૂ કરવામાં આવે ત્યારે અચૂક. ઘણા મિત્રો ફોર્મ ભરી અને પછી ભૂલી જાય છે, બરાબર. અને એક ખાસ ધ્યાન રાખજો, જે તમે મોબાઈલ ફોન જે ફોર્મ ભરતી વખતે જે પણ નંબર આપો છો, મોબાઈલ નંબર, તો એ ખાસ જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી એ જ રાખજો. કારણ કે કોઈ પણ મેસેજ કે કોઈ પણ
જે છે જ્યાં સુધી તમારું સિલેક્શન ન થાય ત્યાં સુધી. તો એમાં મેસેજ આવતા હોય છે, ફોન આવતા હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો કે બંધ ફોન ના આપતા, બરાબર. બંધ જે નંબર હોય એ ના આપતા, જે તમારો ચાલુ છે રેગ્યુલર જે તમે એનો યુઝ કરો છો એનો નંબર એ રાખજો, બરાબર. કેટેગરી વાઇઝ તમને પણ ખબર હશે કે એ કેટેગરીમાં શું છે, બી કેટેગરીમાં, તો એનો પણ વિડીયો બનાવેલો છે, એ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, અથવા તો હમણાં પણ એના વિશે ચર્ચા કરીશું. અને આ જે છે પરીક્ષા જે છે તમારું OMR લેખિતના આધારે લેવામાં આવશે. કઈ રીતે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITIના તમારા 55 વેટેજ અને અગ્રતા માટે જે વધારાની જે લાયકાત એપ્રેન્ટિસ તો 15% વેટેજ, એમ કુલ 70 વેટેજમાંથી મહત્તમ વેટેજના આધારે જે અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15 એટલે કે એક જગ્યા સામે 15નો રેશિયો એ પ્રમાણે બોલાવશે. મતલબ કે એક જગ્યા માટે 15 ઉમેદવારોને એક્ઝામ માટે બોલાવશે, અને જે સરખું વેટેજ ધરાવતા ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એ પ્રમાણે જે એના પ્રમાણે વાત કરીશું, અહીં તમે જોઈ શકો છો એના લગતી વિગત. વયમર્યાદા 18 થી 35, ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ હોય. મહત્તમ 45 વર્ષ હશે પણ તો પણ ચાલશે, બરાબર. તો આ જે છે ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે હોત છે, તેથી વયમર્યાદા 45 વર્ષ પણ એ લોકો ફોર્મ ભરી શકશે, બરાબર. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, આ પણ ખાસ ધ્યાન રાખજો કે સરકાર માન્ય ITIની જે મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ કરેલું હોય, અથવા જનરલ મિકેનિક અથવા ફિટર કરેલું હોય, અથવા ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા તો વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા તો મશીનિસ્ટ અથવા તો કાર્પેન્ટર અથવા તો પેન્ટર જનરલ અથવા તો ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ હોવો જોઈએ, બરાબર. તો એ લોકો આપવામાં ફોર્મ ભરી શકશે, 1 અથવા તો 2 વર્ષનો, બરાબર. અગ્રતા માટે વધારાની લાયકાત જે સરકારી છે, તમે સરકારીમાં જે છે એપ્રેન્ટિસ કરેલું છે, અર્ધ સરકારીમાં જાહેર સહાય જે પબ્લિક અંડરટેકિંગ હોય છે, અથવા તો કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે તમારો ટ્રેડ છે એ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ, અને પાસ અંગેનું NCVTનું પ્રમાણપત્ર અને માર્કશીટ ખાસ હોવું જોઈએ. તો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, જેમણે ઇલેક્ટ્રિશિયન હોય અને એ લોકો જે છે લાઇનમેનમાં, જો એ લોકો એપ્લાય કરશે, મતલબ કે લાઇનમેન એપ્રેન્ટિસ લાઇનમેનમાં કરેલી હશે તો એ લોકો ફોર્મ નહીં ભરે. અહીં તમે જોઈ શકો છો કે ઉમેદવારે આ ખાસ ધ્યાન રાખજો, ઉમેદવારે ITIમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલ હશે અને એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂર્ણ કરીને પાસ કરેલ હોય તો જ અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે. એટલે કે જે ફિટર કરેલો છે તો ફિટરમાં, ડીઝલ મિકેનિક કરેલો હશે તો ડીઝલ મિકેનિકમાં જ તમારે એપ્રેન્ટિસ કરવાની રહેશે. ઉમેદવારે ITIમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કર્યો હશે પરંતુ એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાય અન્ય કોર્સ લાઇનમેન, વાયરમેન વગેરેમાં પાસ કરેલ હશે તો એ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે નહીં અને ઉમેદવારી રદ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે પણ ટ્રેડમાં તમે ઇલેક્ટ્રિશિયન, મતલબ કે એ વાયરમેન તો આમાં નથી, બરાબર, ઇલેક્ટ્રિશિયન છે અથવા તો બીજું જે છે ફિટર છે તો ફિટરમાં, એટલે કે જે તમારી માર્કશીટમાં, મતલબ કે તમે જે છે જે પાસ આઉટ કર્યું છે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન, તો એમાં જ તમારે એપ્રેન્ટિસ કરવાની રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ. હવે સીધી ભરતી જે પ્રક્રિયા થશે, બરાબર, તો કઈ રીતનું ગણાશે? તો શૈક્ષણિક લાયકાતના જે છે ગુણ 70, બરાબર, લાયકાત માટેના જે વેટેજ 70 એ કઈ રીતનું? તો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના 55 ગુણ ને અગ્રતા માટે જે તમારી એપ્રેન્ટિસશીપ છે એના 15 ગુણ, બરાબર. તો એ 70 થયું, બરાબર. એમાંથી પછી મેરિટ બનશે અને મેરિટના હિસાબે તમને OMR જે 100 માર્ક્સની પેપર હશે એના વેટેજ 30 ગણાશે, બરાબર. એટલે 70 + 30, બરાબર, એટલે 100નું તમારું પેપર થશે. એટલે ખાસ જેમણે શૈક્ષણિક લાયકાતમાં, જેમને ITIમાં સારા માર્ક્સ છે, એપ્રેન્ટિસમાં પણ સારા માર્ક્સ છે, તો એમને ચોક્કસ ફાયદો થશે, કારણ કે 70માંથી એમને 70માંથી એ લોકોને જે છે 70માંથી તમારે 60 કે અથવા તો 55 કે 52 કે એ પ્રમાણે થતા હોય, બરાબર, તો તમને ઘણો ફાયદો થશે, બરાબર. અને લેખિત પરીક્ષા જે છે OMR
એમાં વેઇટેજ 30 માર્ક્સનો છે. માની લો કે તમે 100નું પેપર છે તો એમાંથી તમારા 30% ગણાશે. માની લો કે તમારે 70 આવે તો 7 તારી 21 ગુણ તમારે ગણાશે અને પ્લસ 70 આમાંથી, બરાબર. જે પ્રમાણે તમારો શૈક્ષણિક લાયકાતનો ડોક્યુમેન્ટ મતલબ કે જે તમારી લાયકાત છે એમાં તમે માર્ક્સ મેળવેલા છે એના આધારે ગણાશે. હવે અગ્રતા માટે જે તમે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે. એમાં પાછળથી કોઈ ફેરફાર થશે નહીં. ખાસ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. જે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એના હિસાબે જ ફોર્મ ભરજો. OMR જે પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે, જેનો 30 વેઇટેજ જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે રહેશે. પ્રોવિઝનલ પસંદગી યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોને વય, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રોની વિગતો કરતાં હવે ખાસ ધ્યાન રાખજો, જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે જ ફોર્મ ભરજો. જો એમાં અલગ પડશે અને ખોટી જણાશે તો એ ઉમેદવારો લાયક ગણવામાં આવશે નહીં અને એની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એના હિસાબે તમે ફોર્મ ભરજો. સિલેબસની વાત કરીશું. જે તમારું સ્પર્ધાત્મક લેખિત OMR લેખિત પરીક્ષા છે તો સિલેબસની વાત કરીશું. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ 10ને સમકક્ષ હશે, જેમાં 30 માર્ક્સ હશે. ગુજરાતી વ્યાકરણ 5, અંગ્રેજી વ્યાકરણ 5 જે 10ના સમકક્ષ હશે. લાયકાતને વિષય વસ્તુ 50 માર્ક્સ છે અને કોમ્પ્યુટરના પાયાની જાણકારી 10. ટોટલ તમારો 100 માર્ક્સનો હશે લેખિત. તો મિત્રો લેખિત માટે હમણાં 2025માં જે ભરતી આવેલી 24-25માં, તો એમાં આપણે તમામ વિડીયો બનાવેલા છે સિલેબસ પ્રમાણે. તો સિલેબસ પ્રમાણે તમામ 2 વખત જે સિલેબસ હતો તો એ સિલેબસના આધારે આપણે 2 વખત સિલેબસ કમ્પ્લીટ કરાવેલો છે અને જ્યારે આપણા વિડીયો જોઈને 800+ છોકરાઓ હમણાં જે 2025નું જે ભરતી હતી તો એમાં ઘણા વિદ્યાર્થીઓ આપણા જે છે વિડીયો જોઈને એમાં સિલેક્શન મેળવ્યું છે. તો ખાસ તમને જણાવવા માગું છું કે તમને પણ હું મદદ કરીશું. જે પણ તમારી જે ભરતી છે તો એ પોસ્ટ છે હેલ્પર, તો એના રિલેટેડ તમામ હું તમને મદદ કરીશું. એ પ્રમાણે તમે પણ બીજા મિત્રોને શેર કરતા રહેજો, જેથી કરીને બીજા પણ જે તમારા જે ભાઈઓ છે તો એમને પણ ફાયદો થાય. ઘણા સૌથી સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ રિઝલ્ટ આપણી TR એજ્યુકેશને આપેલો છે, એ તમે જોઈ લેજો અને એના પ્રૂફ પણ છે. આપણે કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી, તમે જોઈ લેજો. પોસ્ટ પણ એટલી 18 છોકરાઓ આપણે પાસ થયેલા છે. તો એ પ્રમાણે આપણે પણ તમને ફરીથી બીજા સિલેબસ પ્રમાણે તૈયારી કરાવીશું. તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ છે તો એમાં જોડાઈ જજો. એ લિંક આપણે મૂકી દઈશું અને જે ટેલિગ્રામ ચેનલ છે તો એમાં પણ જોડાઈ જજો. એમાં તમામ હેલ્પરના સંબંધિત જે સિલેબસ પ્રમાણે આપણે વિડીયો મૂકેલા છે. તો તમે બીજી અન્ય કોઈ બુક નહીં ખરીદો તો પણ ચાલશે. એટલું બધું આપણી જોડે મટીરિયલ ટેલિગ્રામ ચેનલમાં પડેલું છે. ખોટા જે છે તમે 200, 400, 800 જે રૂપિયા આપો છો અથવા તો કોચિંગમાં નહીં જાઓ તો પણ જો આ વિડીયો સારી રીતે જોઈ લેશો, પ્લેલિસ્ટમાં આપેલા જ છે, તો તમારો મતલબ કે ફાઇનલ સિલેક્શન છે, બરાબર. તો જોઈ લેજો. બીજા મિત્રોને તમે પણ પૂછી લેજો કે TR એજ્યુકેશનના વિડીયો કેવા છે, બરાબર. તમને કદાચ ભરોસો ન હોય તો એ પ્રમાણે આપણે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષણ, એક પણ રૂપિયો ચાર્જ લેવાનો નહીં. તમામ સિલેબસ પ્રમાણે તમામ ફ્રીમાં આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીશું. હવે જે પ્રમાણે આપણે વાત કરીશું, જે લેખિત પરીક્ષા છે સિલેબસ 100 માર્ક્સનું OMR જે લેખિત, એમાં 2 કલાકનો જે સમય રહેશે, એમાં 40 ગુણ તમારે ફરજિયાત લાવવાના રહેશે. એટલે કે તમારે ફરજિયાત 40 ગુણથી નીચે હશે તો તમે ફેલ ગણાશો. એટલે 40+ તમારે ટાર્ગેટ ફરજિયાત લાવવાનો રહેશે. 40થી ઓછા હશે તો એ ગુણ તમે નાપાસ ગણાશો. અહીં તમે જોઈ શકો છો, અહીં લખેલું છે 40થી ઓછા 39.5 આવ્યા તો પણ તમે ફેલ ગણાશો, બરાબર. હવે જે પરીક્ષા જે પ્રશ્નપત્ર હશે ધોરણ જે 10ના સમકક્ષ હશે. પરીક્ષાનું માધ્યમ જે છે ફક્ત જે અંગ્રેજી વ્યાકરણ છે અંગ્રેજીમાં રહેશે, બીજું બધું ગુજરાતીમાં રહેશે. આપણે ગઈ સાલનું પેપર સોલ્યુશન 2022નું જે હેલ્પરનું પેપર હતું એનું પણ સોલ્યુશન કરાવેલું, 2025નું પણ
સોલ્યુશન કરાવેલું છે અને બીજા પણ પ્રેક્ટિસ માટે પણ જે છે આપણે સિલેબસ પ્રમાણે સોલ્યુશન કરાવેલું છે. તો પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ એ જોઈ લેજો. અહીં તમે જોઈ શકો છો બીજી અલગ સૂચનાઓ આપેલી છે, તમે વાંચી લેજો. પગાર ધોરણની વાત કરીશું તો પગાર ધોરણ તમારો 5 વર્ષ માટે 21,100 હશે, ફિક્સ પગાર 5 વર્ષ. એના પછી જે તમને નિમણૂક અપાશે, બરાબર, એના ભથ્થા બીજું અન્ય કોઈ મળવાપાત્ર રહેશે નહીં. અને જે છે તમારા 5 વર્ષ પૂરા થશે પછી તમારો પગાર મતલબ કે વય મર્યાદાની વાત કરીશું 18 વર્ષ અને 10 વર્ષની મહત્તમ છૂટછાટ 45 વર્ષથી વધુ ન હોય એ રીતે લાગુ પડશે. 18 થી 45 વર્ષ એટલે કે જેની જન્મ તારીખ 12/3/1981 થી 12/3/2008 સુધી હોય તો એ લોકો ફોર્મ ભરી શકશે. તમામ ઉમેદવારો કિસ્સામાં વયમર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. નાગરિકત્વ તમે જોઈ શકો છો, ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર. જન્મ તારીખની વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો નિગમમાં જન્મ તારીખ પુરાવા માટે જે SSC બોર્ડ દ્વારા અપાયેલ SSCનું પ્રમાણપત્ર માન્ય રહેશે. એટલે કે ધોરણ 10નું જે તમને આપેલું છે એમાં ડેટ ઓફ બર્થ લખેલી છે તો એ માન્ય રહેશે. ઉમેદવાર પાસે SSCનું જે પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ માન્ય રહેશે. જન્મ દાખલો માન્ય ગણવામાં આવશે નહીં. SSCના પ્રમાણપત્ર અથવા જે LCના આધાર પ્રમાણે જન્મ તારીખ મુજબ ઉંમરની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જેમાં તમારો SSCમાં અથવા તો જે LCમાં જે જન્મ તારીખ છે એના હિસાબે તમારે ગણવામાં આવશે. ઓનલાઈન અરજીપત્રમાં જન્મ તારીખ SSCના પ્રમાણપત્ર અને જે શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ દર્શાવવાની રહેશે, નહીં તો અરજીપત્ર તમારું રદ થશે. આ પણ ખાસ ધ્યાન રાખજો, પાછળથી કંઈ ફેરફાર થશે નહીં. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે પ્રમાણે આપણે વાત કરી, અગ્રતા માટે વધારે શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, વય, જાતિ વગેરેના પ્રમાણપત્રો જેને લાગુ પડે, SC ST OBC જે પ્રમાણે લાગુ પડે એના માર્કશીટ અરજીપત્ર ભર્યા પછીની તારીખ ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર. એટલે કે જે તમે ફોર્મ ભર્યા એના જે તમે માર્કશીટ અરજીપત્ર ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે એના પહેલાંના હોવા જોઈએ. ત્યારબાદના પ્રમાણપત્રો જો તમારી પાસે હશે તો એ ગણવામાં આવશે નહીં. એટલે કે જે તમે ફોર્મ ભરો તો એના પહેલાંના હોવા જોઈએ. ઉમેદવારો ઓનલાઈન અરજીપત્ર ભરતા સમયે ITI એપ્રેન્ટિસ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ જે તમારા ઓનલાઈન જે તમે અરજીપત્રમાં ફોર્મ ભરો છો તો આ ખાસ ધ્યાન રાખજો. ITI એપ્રેન્ટિસમાં જે માર્કશીટો છે એના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્ર ભરવાનું રહેશે. માની લો કે ડીઝલ મિકેનિક છે 1 વર્ષનું, તો 1 વર્ષમાં જે તમને માર્કશીટ આપી છે જે છે તો એ પ્રમાણે 2 વર્ષનું હોય તો જે 2 વર્ષના જે તમારે કુલ ગુણ થતા હોય છેલ્લે તમને લાસ્ટમાં જે સર્ટિફિકેટ આપે એના આધારે તમારે ફોર્મ ભરવાનું રહેશે. અન્યથા તમારું અરજીપત્ર રદ થશે, પ્રોબ્લેમ થશે. બીજી અન્ય જે છે નેગેટિવ માર્કિંગ પણ છે, એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. અમુક સંસ્થાઓમાં જે પોઈન્ટ સિસ્ટમ હોય છે તો એ પ્રમાણે તમારે ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન જે 2 દશાંશ સુધી દાખલા તરીકે 50.25 ટકાવારી દર્શાવવાની રહેશે. એ માટે જે સંસ્થા બોર્ડની જે પોઈન્ટ સિસ્ટમની જે ગણતરી છે એની ફોર્મ્યુલા આધારભૂત જે પુરાવા ઉમેદવારો પોતાની રીતે જ રજૂ કરવાના રહેશે. જો નહીં કરો તો તમારું અરજીપત્ર રદ થશે. આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી અન્ય સૂચનાઓ જે તમે જે છે જોઈ શકો છો, કોમ્પ્યુટરનું જે પ્રમાણપત્ર તમારે અહીં તમે જોઈ શકો છો જે સરકારશ્રીના ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. એનું જે તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય, કોપા કરેલું હોય કે અન્ય કોમ્પ્યુટર તમારે સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલે. ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ 10-12ની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષય પરીક્ષા પાસ કરેલી હોય તો એ લોકોને પણ જે છે ચાલશે. એમને બીજું સર્ટિફિકેટની જરૂર નહીં. ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં કોમ્પ્યુટર હોય તો એમની સર્ટિફિકેટની જરૂર નથી, તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અનામતનો લાભ જે અહીં આપેલો છે એ પ્રમાણે તમે આ જે છે PDF જોઈ લેજો, બરાબર. અને જે આર્થિક રીતે નબળા વર્ગ EWS તો એમને પણ જે દાખલો આપેલો છે તો એ પ્રમાણે જ તમારે એ પ્રમાણપત્ર પણ સાચું લખવાનું છે. એ પ્રમાણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, પછી જાતિનું પ્રમાણપત્ર જે પણ લાગુ પડે SC ST OBC તો એ પ્રમાણે એનો દાખલો પણ સાચો અને તારીખ પણ સાચી હોવી જોઈએ, બરાબર. આ અલગ અલગ આપેલું છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં તમે જોઈ શકો છો તો
જે વહીવટ વિભાગના હેઠળ કેટેગરી એ કોને કહીશું તો અંધત્વ અને ઓછી દ્રષ્ટિ એ કેટેગરી એમાં આવશે. કેટેગરી બી બધિર અને ઓછું સાંભળનાર. કેટેગરી સી મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા જે વામનતા હોય, ઠીંગણા હોય, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ હોય. કેટેગરી ડીમાં જે સ્વલિનતા હોય, બૌદ્ધિક દિવ્યાંગતા હોય, ખાસ વિશે શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, તો એ ડી કેટેગરીમાં આવશે. ઈમાં બહેરાશ, અંધત્વની બરાબર, તો એથી ડી હેઠળની એક કરતાં વધારે પ્રકારની જે દિવ્યાંગતા ધરાવતા હોય તો એ ઈમાં આવશે. તો એ પ્રમાણે તમે તમારું ફોર્મ ભરી શકશો. એ પણ તમારે સમજવાનું રહેશે. જે વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે, ઓજસ વેબસાઇટ. અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તમે જે નિગમની વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ પર તમારે જે અરજી નમૂના છે કે કોઈ પણ જરૂરી સૂચનાઓ તો એમાંથી તમને મળી જશે. તો અહીં જે છે જે મહિલાઓ ઉમેદવારો માટે પણ ખાસ ધ્યાન રાખજો કે મહિલા ઉમેદવારોને અરજીપત્રમાં પિતાના બદલે પતિનું નામ દર્શાવેલું તો અંગેનું મેરેજ સર્ટિફિકેટ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સોગંદનામું નોટરી કરાવી, ગેજેટ, રૂબરૂ દસ્તાવેજ ચકાસણીના સમયે રજૂ કરવાનું રહેશે. પછી વિધવા ઉમેદવારો માટે પણ તમે જોઈ શકો છો કે વિધવા ઉમેદવારો મહિલા વિધવા હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, પતિના મરણનો દાખલો, પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું એફિડેવિટ, તો એ પ્રમાણે તમને એનો લાભ મળે. બરાબર. રમતવીર છે તો એ માટે પણ તમે જોઈ શકો છો એ લોકોને જે છે જે સામાન્ય વહીવટી વિભાગ અનુસાર ટ્રેક અને અલગ અલગ રમતો છે, એથ્લેટિક્સ છે, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, બરાબર, તો એ પ્રમાણે ખોખો છે. અહીં તમે બધી જોઈ શકો છો જેમાં રાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય છે, અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધા તો માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા રમતવીર ઉમેદવારો નિગમના જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે OMR જે પરીક્ષા છે એમાં લેખિત કસોટીમાં રમતવીરોને 5% ગુણ મળવા પાત્ર છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. જો તમારી પાસે સર્ટિફિકેટ હોય બરાબર જે માન્ય સત્તાધિકારીનું તો એ પ્રમાણે તમે રજૂ કરી શકો છો. ખોટું ના કરતા બરાબર એ પ્રમાણે તો તમારું અરજીપત્ર રદ થશે. જે પ્રમાણે છે એ પ્રમાણે બરાબર. તો આ રીતે તમે એમાં ફોર્મ ભરી શકો છો. જેમાં અહીં ઓનલાઈન ફીની વાત કરીશું તો ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારોને સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી ₹200 છે અને ₹36 જે જીએસટી છે તો 236 થશે. બરાબર. તો એ ઓનલાઈન તમારે ભરવાની રહેશે. ફોર્મ પણ ઓનલાઈન મતલબ કે જે ઓજસ્વી વેબસાઇટ પર છે એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે. અને જે ઉમેદવાર એક કરતાં વધુ અરજીપત્રક ભરેલા હોય તેવા કિસ્સામાં ઉમેદવારનું અંતિમ અરજીપત્ર ધ્યાને લેવામાં આવશે નહીં. જે અંતિમ તમે અરજીપત્ર ભર્યું છે એ ધ્યાનમાં લેવામાં આવશે. તમે 4-5 ભરી દીધા છે તો છેલ્લું તમે જે ભરેલો છે એ તમારે ધ્યાનમાં લેવામાં આવશે. અરજી ફીમાં જે ભરેલ હશે બરાબર જેમાં તમે અરજી ફી ભરેલી છે તો એ જ માન્ય રાખવામાં આવશે. અન્ય બીજું માન્ય રાખવામાં આવશે નહીં. એટલે કે જે તમે ફોર્મ ભર્યું છે એમાં તમે ફી ભરી છે તો એ અરજીપત્ર માન્ય રાખવામાં આવશે. અન્ય સૂચનાઓ જે છે તમે જોઈ શકો છો. આ જે છે PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલ જે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. બીજી અન્ય સૂચનાઓ જે આપેલી છે તમે અહીં જોઈ શકો છો. મુખ્ય મહેકમ અધિકારી વહીવટી ખાતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્ટેશન પાસે રાણીપ અમદાવાદ. બરાબર. અરજી કરવાની રીત પણ તમને આપેલી છે. બરાબર. તો એ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી દેજો. તો મિત્રો આ સારો એવો ચાન્સ છે જે ખાસ ભરતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે GSRTC હેલ્પરમાં. તો મિત્રો તમામ સિલેબસ પ્રમાણે જે પ્રમાણે તમારો સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે તમામ તમને PDF અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તેમજ એના વિડીયો પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તમામ વિડીયો અવેલેબલ છે જે આવનારી પરીક્ષામાં તમને 100% સફળતા અપાવશે એવો TR એજ્યુકેશન તમને જણાવે છે કે અગાઉ જે ભરતી હતી એમાં પણ 800+ છોકરાઓ પાસ થયેલા જે આપણા વિડીયો જોઈને. તો તમે પણ આ ના ભૂલતા બીજા મિત્રોને પણ શેર કરજો. ઘણા મિત્રો જે છે GSRTC હેલ્પરની પરીક્ષા 2025માં આપેલી તો એ લોકો ઘણા જે આપણી ચેનલના સંપર્કમાં નથી આવ્યા એ પસ્તાય છે કે શાયદ અમે
પહેલાં આ ચેનલ અમને મળી હોત તો શાયદ અમારું સિલેક્શન થઈ જોત. તો એ પ્રમાણે તમે પણ બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ લાભ થાય. બરાબર.